એક સમય એવો હતો જ્યારે આ ભૂમિને અંધારિયા મુલક તરીકે ઓળખવામાં આવતી. આ ડાંગની ધરતી ઘનઘોર જંગલોથી ઢંકાયેલી, અને એ કારણે જ તેને કહેવાતું અંધારિયા ખંડ. ભારતના પશ્ચિમ ભાગમાં સહ્યાદ્રી અને સાતપુડાની ગોદમાં વસેલો એક એવો પ્રદેશ હતો જેને બહારના લોકો અંધારિયા મુલક કહીને ઓળખતા. ઘનઘોર જંગલો, ખળખળ વહેતી નદીઓ અને કુદરત સાથે જીવતો સમાજ. આ છે ડાંગ. વેલકમ ટુ માય ચેનલ એક્સપ્લોર ડાંગ ગુજરાત. અહીં આપણે ડાંગની અસલી ખૂબસૂરતીની શોધ કરીશું. ડાંગ પ્રદેશ પહાડી અને ગાઢ જંગલ વિસ્તાર હતો. સૂર્યપ્રકાશ પણ જમીન સુધી સહેલાઈથી ન પહોંચે, તે કારણે બહારના લોકો તેને અંધારિયા ખંડ કહેતા. પણ આ અંધકાર અજ્ઞાનનો નહોતો, આ હતો કુદરતનો ઘેરો પડછાયો. સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળાનો આ વિસ્તાર પહેલા બાગલાન સ્ટેટનો ભાગ હતો. સમય જતાં અહીં 23 જેટલા રાજાઓ ઊભા થયા. ડાંગમાં ભીલ વસ્તી વધુ હોવાથી અહીં ભીલ જાતિના 5 રાજાઓ અને 9 નાયકોએ શાસન સંભાળ્યું. તેઓ પોતાની જમીન અને જંગલને પ્રાણથી પણ વધુ પ્રેમ કરતા. તેઓ બીજાની દખલગીરી ક્યારેય સહન ન કરતા. રાજાઓ અને પ્રજા જંગલ આધારિત જીવન જીવતા હતા. શિકાર, માછલી, કંદમૂળ, મધ અને ફળ તેમનો મુખ્ય ખોરાક હતો. સમય બદલાયો. ખેતીના જાણકાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા. રાજાઓએ પોતાની જમીન ખેતી માટે આપી. ઉત્પાદનમાંથી રાજા, કુંવર, નાઈક અને સિપાઈઓને હિસ્સો મળતો. ખેતી કરવા કુનબી, કુંકણા, વારલી, ગામિત અને કાથુડિયા સમાજનો સમાવેશ થયો. સમાજમાં સહ અસ્તિત્વનું અનોખું દ્રશ્ય ઊભું થયું. હળી મળીને જીવન જીવવાનું એક સુંદર ઉદાહરણ ડાંગમાં જોવા મળ્યું. ડાંગમાં શાંતિ હતી, સ્વાભિમાન હતો અને કુદરત સાથેનો સંતુલિત જીવન હતો. પણ આ શાંતિ લાંબી ટકી નહીં. દૂરથી આવી રહી હતી એક નવી શક્તિ, અંગ્રેજો. ડાંગની શાંતિ લાંબા સમય સુધી ટકી નહોતી. 1804 અંગ્રેજોની નજર પડી અંધારિયા મુલક પર, અને પછી શરૂ થયો ડાંગનો ઇતિહાસનો સૌથી ભયંકર સંઘર્ષ. શું થયું ત્યારબાદ? જુઓ પાર્ટ 2, અંગ્રેજો સામે ડાંગ.